નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું સ્વાગત છે. મિત્રો, ગુણોત્સવની ઓફિશિયલ સાઇટ ઉપર ગુણોત્સવનું સ્વમૂલ્યાંકન કેવી રીતે કરવું તે વિશેનો અગત્યનો વિડીયો આપણે મિત્રો જોઈશું. મિત્રો, સૌપ્રથમ આપણા બ્રાઉઝરમાં GSQOCની ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણે ઓપન કરીશું. એની લિંક છે એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. ત્યારબાદ આ પ્રકારની સ્ક્રીન આપણને જોવા મળશે. અહીંયા ગુણોત્સવ 2026 છે, એની નીચે સ્કૂલ લોગિનનું ઓપ્શન અહીંયા આપેલું છે. તો ત્યાં આપણે આપણો સ્કૂલનો ડાયસ કોડ અને પાસવર્ડ નાખી અને કન્ટિન્યુ સિક્યુરિટી એના પર ક્લિક કરવાનું રહેશે, એટલે આપણે લોગિન થઈ શકીશું. સ્ક્રીન ઉપર આપણને સ્કૂલ ડિટેલ જોવા મળશે. સ્કૂલ ડિટેલમાં સ્કૂલની બેઝિક ઇન્ફોર્મેશન છે એ આપણને જોવા મળશે. સ્કૂલનું નામ છે, ડાયસ કોડ છે, જિલ્લો, તાલુકો. ત્યારબાદ સ્કૂલની પ્રોફાઇલ છે એ જોવા મળશે. નીચે આવી જઈશું એટલે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની એન્ડ ફેસિલિટીનું ઓપ્શન આપણને જોવા મળશે. ત્યાં ડ્રિંકિંગ વોટર છે, પીવાના પાણીની સુવિધા છે કે નહીં. બિલ્ડિંગની વાત છે, પક્કા બિલ્ડિંગ છે તો યસ કરી દેવાનું. ઇલેક્ટ્રિસિટી છે, જો હા હોય તો હા, ના હોય તો ના. અને ટોયલેટની વાત છે, કાર્યરત ટોયલેટ. તો આ બધી વિગતો છે એ વિગતો આપણે ભરી લેવાની રહેશે. ત્યારબાદ અહીંયા બાજુમાં જે મેનુ આપેલું છે એ મેનુમાં સેલ્ફ એસેસમેન્ટ, સ્વમૂલ્યાંકનનું ઓપ્શન અહીં આપણને બીજા નંબરમાં જોવા મળે છે. તો સેલ્ફ એસેસમેન્ટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. મિત્રો, સેલ્ફ એસેસમેન્ટ ઉપર ક્લિક કરીશું એટલે આ પ્રકારનું આપણને સ્ક્રીન જોવા મળશે. અહીંયા મૂલ્યાંકનના મુખ્ય ક્ષેત્રો છે, મુખ્ય ક્ષેત્ર અને પેટા ક્ષેત્ર, એ તમે અહીંયા જોઈ શકો છો. તો અહીંયા સ્ટેપ બાય સ્ટેપ આપણે બધા જે ક્ષેત્રો છે એ આપણે પૂર્ણ કરવાના છે. આપણે સૌથી ઉપર પહેલું અહીંયા મૂલ્યાંકન માટે આપણને 2 ફ્રેમવર્ક આપેલા છે. સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક એડમિનિસ્ટ્રેટિવ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક એકેડેમિક. તો પહેલું જે છે એડમિનિસ્ટ્રેટિવ, એના પર આપણે ક્લિક કરીશું અને એ ક્લિક કર્યા બાદ આપણે મૂલ્યાંકન ચાલુ કરવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો સમગ્ર મૂલ્યાંકન પ્રગતિ 69 માપદંડો છે. 69 માપદંડોના જવાબ આપણે આપવાના રહેશે. તો પહેલું છે સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ અને એશ્યોરન્સ ફ્રેમવર્ક એડમિનિસ્ટ્રેટિવ. એના ઉપર નીચે આપણે જોઈ શકીએ શરૂ થયું નથી, એના પર ક્લિક કરીએ છીએ. હવે અહીંયા આપણે ક્લિક કરીશું એટલે અધ્યયન અને અધ્યાપન શરૂ થશે. તો એના પર આપણે ક્લિક કરીશું. તો એમાં આપણે જોઈ શકીએ છીએ કે વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ. તો એમાં આપણને અલગ અલગ ઓપ્શન જોવા મળે છે. વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ. એમાં શાળામાં યોગ્ય વર્ગખંડ વ્યવસ્થા જોવા મળતી નથી. શાળાના વર્ગખંડોમાં પર્યાપ્ત હવા ઉજાસ છે, પણ વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ ઉપલબ્ધ નથી. શાળાના વર્ગખંડોમાં પર્યાપ્ત હવા ઉજાસ, વિદ્યાર્થીઓ માટે યોગ્ય બેઠક વ્યવસ્થા અને પ્રવૃત્તિ માટે યોગ્ય અવકાશ ઉપલબ્ધ છે. તો આ પ્રકારના 3 ઓપ્શન આપણને જોવા મળે છે. આપણી શાળામાં લાગુ પડતું જે ઓપ્શન છે એ ઓપ્શન આપણે ટીક કરી લેવાનું રહેશે અને ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર આપણે જવાનું રહેશે. મિત્રો, નીચે તમે જોઈ શકો છો કે આધાર અપલોડ કરવાનો ઓપ્શન આપણે જોઈ શકાય છે અને નીચે લખેલું છે મેન્ડેટરી, એટલે જે આધાર છે એ ફરજિયાત અપલોડ કરવાના હશે એ આપણે ફરજિયાત અપલોડ કરવાના રહેશે. અહીંયા અપલોડના ઓપ્શન ઉપર જઈ
અને ત્યાં વર્ગખંડમાં હવા ઉજાસની સ્થિતિ, વર્ગખંડની બેઠક વ્યવસ્થા, વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે કરેલ વ્યવસ્થા અને ફર્નિચરનો ખ્યાલ આવે તે રીતે લેવાયેલો ફોટોગ્રાફ્સ, શાળાના કુલ વર્ગોના 20% વર્ગોનો એક ફોટોગ્રાફ, શાળાના જે કુલ વર્ગો હોય એના 20% વર્ગોનો એક ફોટોગ્રાફ આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો અહીંયા અપલોડનું ઓપ્શન છે, એના પર ક્લિક કરી અને આપણે ફોટો છે એ ફોટો અપલોડ કરી શકીશું. અપલોડ પર ક્લિક કરીશું એટલે આપણા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જે ફાઇલ જે જગ્યાએ છે એનું લોકેશન પસંદ કરી અને આપણે ફોટો અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જઈએ છીએ. નીચે નેક્સ્ટ ક્વેશ્ચનનું ઓપ્શન આપણને આપેલું છે. અહીંયા માપદંડ છે, વિશેષ જરૂરિયાતવાળા બાળકો માટે યોગ્ય બેઠક સ્થાન લાગુ પડતું હોય તેવી શાળાઓ વર્ગખંડો. જે શાળામાં વિશેષ જરૂરિયાતવાળા બાળકો હોય, દિવ્યાંગ બાળકો હોય, એમને માટે આ પ્રશ્ન છે. તો એના માટે પણ તમે જુઓ છો 3 પ્રકારના ઓપ્શન આપેલા છે. આપણી શાળાને લાગુ પડતું ઓપ્શન છે એ આપણે પસંદ કરી લેવાનું રહેશે. આમાં નીચે કોઈ ફાઇલ અપલોડ કરવાની આવતી નથી. ત્યારબાદ આપણે એને સેવ કરી લેવાનું રહેશે, સેવ એસેસમેન્ટ. સેવ કર્યા બાદ નેક્સ્ટ સબ ડોમેન ઉપર જવાનું રહેશે. ત્યાર પછી આવે છે શાળાકીય પરીક્ષાઓના સંચાલનમાં નૈતિકતા અને પારદર્શિતા. તો એમાં પણ આપણને અલગ અલગ વિકલ્પો જોવા મળે છે. અહીંયા 3 પ્રકારના વિકલ્પો જોવા મળે છે. લાગુ પડતો વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ નીચે અપલોડ આધાર કરવાનો રહેશે. એના પર આપણે ક્લિક કરીશું એટલે અહીંયા આપણને જણાવવામાં આવ્યું છે કે શાળાની પરીક્ષા સંચાલન નીતિનો દસ્તાવેજ, ડોક્યુમેન્ટ, હિતધારકોને પરીક્ષા સંચાલન નીતિ અંગે માહિતગાર કરવાની અને પરીક્ષા સંચાલનમાં સંદર્ભમાં તેમના પ્રતિભાવ મેળવવાની વ્યવસ્થા સહિત, એટલે એનું જે ડોક્યુમેન્ટ છે એ આપણે અપલોડ કરવાનું રહેશે. અને આપણે ક્લોઝ કરી લઈએ છીએ. એને સેવ કર્યા બાદ આપણે નેક્સ્ટ ડોમેન પર જવાનું રહેશે. શાળાનું મિશન, વિઝન અને નીતિઓ. મિત્રો આમાં પણ આપણને અલગ અલગ પ્રકારના ઓપ્શન જોવા મળે છે. પહેલું ઓપ્શન છે, શાળાએ તેના મિશન અને વિઝન અને નીતિઓ નક્કી કર્યા નથી. શાળાએ તેના મિશન, વિઝન અને નીતિઓ નક્કી કર્યા છે, પરંતુ શાળાના કર્મચારીઓ અને હિતધારકોને તેની જાણકારી નથી. તો આ પ્રકારના ઓપ્શન આપણને જોવા મળે છે. લાગુ પડતું ઓપ્શન છે એ આપણે પસંદ કરી લેવાનું રહેશે. ત્યારબાદ અહીંયા આધાર પુરાવા છે એ આપણે અપલોડ કરવાના રહેશે. તો શાળાનો મિશન, વિઝન અને નીતિઓના દસ્તાવેજ છે, નીતિઓના અમલીકરણ અને સમીક્ષાની વિગતો સહિત એ આપણે અહીં અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ આને આપણે સેવ કર્યા બાદ નેક્સ્ટ ડોમેન પર જવાનું, નેક્સ્ટ સબ ડોમેન પર જવાનું રહેશે. આગળનું માપદંડ છે પારદર્શક, ભેદભાવ રહિત અને આરટી એક્ટને અનુરૂપ પ્રવેશ પ્રક્રિયા અને વિદ્યાર્થીઓ સાથેનો વ્યવહાર. તો આમાં પણ આપણને અલગ અલગ ઓપ્શન આપણને આપેલા છે. આપણને લાગુ પડતું ઓપ્શન છે એ આપણે અહીંયા પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ જરૂરી આધારો આપણે અપલોડ કરી દેવાના રહેશે. અહીંયા 3 આધારો અપલોડ કરવાના થાય છે. શાળાએ ચાલુ શૈક્ષણિક વર્ષમાં આપેલ પ્રવેશની વિગત એ આપણે અપલોડ કરવાનું રહેશે. શાળાએ આરટી અંતર્ગત આપેલ પ્રવેશની વિગત, એટલે આરટી અંતર્ગત જો પ્રવેશ આપેલી હોય તો અપલોડ કરવાનું રહેશે. ખાનગી શાળાઓ માટે લાગુ પડશે. અને ત્યારબાદ આરટી અંતર્ગત પ્રવેશ અપાયેલ વિદ્યાર્થીઓના શાળા સમય અને વર્ગની વિગત, એટલે આરટી અંતર્ગત જે વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયેલો છે એમનો સમય અને વર્ગની વિગતો એ પણ ખાનગી શાળાઓને લાગુ પડશે. આટલું અપલોડ કર્યા બાદ આપણે નેક્સ્ટ ડોમેન ઉપર જઈશું. મિત્રો ત્યાર પછીનું માપદંડ છે શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર.
આરટીઈ અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના નિયમ અનુસાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર એટલે અહીંયા આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાંથી આપણી શાળાને જે લાગુ પડે છે એ આપણને આરટીઈ મુજબ ગુણોત્તર મુજબ શિક્ષકનું પ્રમાણ છે કે નહીં, બરાબર, એ આપણે પસંદ કરી અને જરૂરી આધાર પુરાવા અપલોડ કરી દેવા પડશે. ઓપ્શન આપણે જોઈ લઈએ. શાળાનો શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર આરટીઈ/ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નિયત કરવામાં આવેલ ગુણોત્તર 20% કરતાં વધુ છે. બીજા નંબરનો ઓપ્શન છે શાળાના શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર આરટીઈ દ્વારા નિયત કરવામાં આવેલ ગુણોત્તર કરતાં 11% થી 20% વધુ છે. શાળામાં આરટીઈ નિયમ અનુસાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તર જોવા મળે છે. તો આપણી શાળાને જે લાગુ પડતું હોય એ ઓપ્શન પસંદ કરી અને આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે. આધાર પુરાવામાં જો શાળાના કુલ શિક્ષકો અને વિદ્યાર્થીઓની સંખ્યા અને પ્રત્યેક વિદ્યાર્થી દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા આપણે વર્ગ અને ધોરણ દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા છે એ અપલોડ કરવાની રહેશે. આટલું સેવ કર્યા બાદ નેક્સ્ટ ડોમેનમાં જઈશું. એમાં કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણની વિગતો આપણને પસંદ કરવાની રહેશે. અલગ અલગ 3 ઓપ્શન આપેલા છે. એ ઓપ્શનમાંથી આપણી શાળાને જે પણ ઓપ્શન લાગુ પડે છે એ ઓપ્શન પસંદ કરી અને નીચે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં શું અપલોડ કરવાનું રહેશે? તો શાળાના પ્રત્યેક કર્મચારી / શિક્ષકને અપાયેલ કામગીરી, વિષય અને તેમની શૈક્ષણિક અને વ્યવસાયિક લાયકાતની વિગતો, શાળાના કર્મચારીઓની લાયકાતમાં વૃદ્ધિ થાય તે માટે શાળાની નીતિ, યોજના અને શાળામાં જોડાયા બાદ શૈક્ષણિક વ્યવસાયિક લાયકાતમાં વૃદ્ધિ થઈ હોય તેવા કર્મચારીઓની વિગત. તો મિત્રો આમાં 4 થી 5 વિગતો છે એમની પીડીએફ આપણે અપલોડ કરવાની થશે. મિત્રો પીડીએફ છે એ જેપીજી સ્વરૂપમાં, પીએનજી સ્વરૂપમાં, પીડીએફ સ્વરૂપમાં આપણે અપલોડ કરી શકીશું અને એની જે સાઇઝ છે એ સાઇઝ મેક્સિમમ 5 MB થી વધારે હોવી જોઈએ નહીં. ત્યારબાદ આને આપણે સેવ કર્યા બાદ નેક્સ્ટ ડોમેન ઉપર આપણે જવાનું રહેશે. નેક્સ્ટ ડોમેનમાં કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ એટલે કર્મચારીઓના સેવાના રેકોર્ડની જાળવણીને લગતું માપદંડ છે. તો શાળા દ્વારા કર્મચારીઓનો સેવા રેકોર્ડ, સેવા પોથી, પોર્ટફોલિયો તૈયાર કરવામાં આવતા નથી અથવા એમાં અનિયમિતતા જોવા મળે છે. એટલે રેકોર્ડની સાચવણી આપણે કેવી રીતે કરીએ છીએ એના લગતી વાત અહીંયા આપણને આપેલી છે. સર્વિસ બુક છે એ નિભાવેલ છે કે નથી નિભાવેલી અને એમનું ડિજિટલાઇઝેશન કરેલું છે કે નહીં એના લગતા ઓપ્શન આપણને આપેલા છે. લાગુ પડતું ઓપ્શન અપલોડ પસંદ કરી અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ડોક્યુમેન્ટમાં શાળાના કર્મચારીઓના સેવા રેકોર્ડની જાળવણીની પદ્ધતિઓ છે એની વિગત આપણે અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ એમાં પણ લાગુ પડતો વિકલ્પ પસંદ કરી અને આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરીશું. કર્મચારીઓને પગાર ચૂકવણી, પેરોલ અને ઓડિટની વિગતો છે એ આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ કર્મચારીઓની નિમણૂક અને સ્થાયીકરણ એમાં કર્મચારીઓનું સ્થાયીકરણ જેમાં કાર્યભાર, રજાઓ, વ્યવસાયિક વિકાસ અને સહયોગ, મેન્ટરશીપ, પ્રશંસા અને પુરસ્કાર, કર્મચારીના પ્રતિભાવોના આદર, ફરિયાદ અને નિવારણ તંત્ર આ વિશેના આપણને અલગ અલગ વિકલ્પ આપેલા છે. એમાંથી આપણને લાગુ પડતો વિકલ્પ છે આપણે પસંદ કરી દેવાનો રહેશે અને ત્યારબાદ આધાર પુરાવા અપલોડ કરવાના રહેશે. આધાર પુરાવામાં કર્મચારીઓના સ્થાયીકરણ માટેના પ્રયાસોની વિગત, ગત શૈક્ષણિક વર્ષમાં થયેલ નવા, નિમાયેલ અને શાળા છોડી ગયેલ કર્મચારીઓની સંખ્યા, કર્મચારીઓને આપેલ પ્રોત્સાહન પુરસ્કારની સંબંધિત વિગત, કર્મચારીઓની ફરિયાદોની નોંધ અને નિકાલની વિગત. એટલે આના અંદર આપણે 3 આધારો છે એ એક જ પ્રશ્નમાં 3 આધારો આપણે અપલોડ કરવાના રહેશે. આટલું સેવ કર્યા બાદ નેક્સ્ટ સબ ડોમેન ઉપર જવાનું રહેશે. એમાં શાળાનું વિકાસલક્ષી આયોજન, શાળા વિકાસ યોજના SDP પ્લાન, એમાં બેઝલાઇન એસેસમેન્ટ અને શૈક્ષણિક બાબતોનો આપણે સમાવેશ કરવાનો
રહેશે. એમાં પણ ઓપ્શન આપેલા છે કે શાળા દ્વારા શાળા વિકાસ યોજના તૈયાર કરવામાં આવી છે કે આવી નથી. એના અલગ અલગ ઓપ્શનો આપણને આપેલા છે. એમાં આપણે આધાર પુરાવા માટે શાળા વિકાસ યોજનાનો દસ્તાવેજ છે એ આપણે એસડીબી પ્લાન છે એ અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચનમાં જઈશું આપણે. શાળાનો વિકાસલક્ષી આયોજન. શાળાના વિકાસ યોજનાનું અમલીકરણ એસએમસી વાલી મંડળ સાથે મળી સમયાંતરે સમીક્ષા, અમલીકરણ અને આયોજનમાં આવશ્યક ફેરફાર. તો એમાં અલગ અલગ આપણને વિકલ્પો આપેલા છે. એસડીબી પ્લાન છે એનું અમલ છે એ કયા અંશે થાય છે એના માટે પ્રશ્નો આપેલા છે. અને આધાર પુરાવા માટે આપણે એક ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું થાય છે. શાળા વિકાસ યોજના રચનાના ભાગરૂપે યોજાયેલ એસએમસી વાલી મંડળની બેઠકોની વિગત અને કાર્યવાહીની નોંધ, એટલે એને લગતા જે પાના હોય આપણી ઠરાવ બુકના, એ પાના આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ઉપર જવાનું રહેશે. શાળા વિકાસ યોજનામાં ક્રમિક અને ગુણાત્મક વિકાસ. તો ગત શૈક્ષણિક વર્ષ અને પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષની શાળા વિકાસ યોજના લગભગ સમાન છે. શૈક્ષણિક યોજનામાં નજીવો અને ક્રમિક ગુણાત્મક વિકાસ જોવા મળે છે. ગત શૈક્ષણિક વર્ષની શાળા વિકાસ યોજનાની સરખામણીમાં પ્રવર્તમાન શૈક્ષણિક વર્ષની શાળા વિકાસ યોજનામાં શૈક્ષણિક આયોજનના સંદર્ભમાં સારા પ્રમાણમાં ક્રમિક અને ગુણાત્મક વિકાસ જોવા મળે છે. તો મિત્રો, ગયા વર્ષનો પણ એસડીબી પ્લાન જોઈશે અને આ વર્ષનો પણ એસડીબી પ્લાન આપણે જોઈશે. બંને એસડીબી પ્લાન છે એમની તુલના કરવાની રહેશે અને ત્યારબાદ આ માપદંડ આપણે ભરી શકીશું. એમાં આધાર પુરાવા તરીકે આપણે શાળા વિકાસ યોજનાના અમલીકરણ, સમીક્ષા અને યોજના અનુસાર શૈક્ષણિક બાબતોમાં થયેલ ક્રમિક અને ગુણાત્મક ફેરફારની વિગતો છે એ અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ડોમેનમાં જઈશું આપણે. શાળા અને સમુદાયની ભાગીદારી. એસએમસી વાલી મંડળની રચના અને પુનઃરચના, સભ્યોની સંખ્યા અને પ્રતિનિધિત્વના સંદર્ભમાં. તો એસએમસીની રચના નિયમ અનુસાર અને પુનઃરચના કરવામાં આવી છે કે નથી આવી એ સંદર્ભમાં આપણને અલગ અલગ વિકલ્પો આપવામાં આવેલા છે. નિયમ અનુસાર એસએમસી વાલી મંડળની રચના કરવામાં આવે છે અને પુનઃરચના સમયે નિયમ અનુસાર સભ્ય સચિવ સિવાયના તમામ નવા સભ્યો નિયુક્ત કરવામાં આવે છે. તો આ પ્રકારના ઓપ્શન અહીંયા આપણને જોવા મળે છે. નિયમ અનુસાર એસએમસી વાલી મંડળની રચના કરવામાં આવે છે અને પુનઃરચના સમયે સ્થાનિક કક્ષાએ અનુપલબ્ધતાને કારણે માત્ર શિક્ષણવિદોની પુનઃ નિયુક્તિ કરવામાં આવે છે. તો આ પ્રકારના જે વિકલ્પો છે એમાંથી આપણને જે લાગુ પડે છે એ વિકલ્પ પસંદ કરી અને પછી આપણે આધાર પુરાવા, એસએમસી વાલી મંડળની રચના, પુનઃરચના પ્રક્રિયા સંબંધિત અહેવાલ, દસ્તાવેજ અને એસએમસી વાલી મંડળના સભ્યોની વિગત, આ વસ્તુ આપણે અહીં અપલોડ કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન છે, એસએમસી વાલી મંડળની રચના અને પુનઃરચના પ્રક્રિયાના સંદર્ભમાં વિકલ્પો છે. પ્રથમવાર સમિતિ મંડળની રચનાના કિસ્સામાં શાળા દ્વારા જાતે સભ્યો નક્કી કરી એસએમસી વાલીની રચના કરવામાં આવે છે. એના પછીનું ઓપ્શન છે કે શાળા દ્વારા વાલી સમુદાયના પસંદગીના સભ્યોને સમિતિ મંડળના સભ્યો બનવા આમંત્રિત કરી એમાંથી મંડળના સભ્યો બનાવવામાં આવે છે. શાળા દ્વારા વાલીઓને અને સમુદાયને આમંત્રણ આપવામાં આવે છે અને રસ અને અનુકૂળતા ધરાવતા વ્યક્તિઓ છે એ મંડળના સભ્યો તરીકે નિમણૂક કરવામાં આવે છે. અને શાળા દ્વારા વિદ્યાર્થીઓ મારફત અને જાહેર નોટિસ દ્વારા વાલી અને સમુદાયને વાલી સંમેલન માટે આમંત્રિત કરવામાં આવે છે. સંમેલનમાં વાલીઓ અને સમુદાયના અભિપ્રાય અને જરૂરી જણાય ચૂંટણી દ્વારા સમિતિ મંડળના સભ્યોની નિયુક્તિ કરવામાં આવે છે. તો આ પ્રકારના જે ઓપ્શન છે એ ઓપ્શન આપણે અહીંયા પસંદ કરવાના રહેશે. આમાં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું છે નહીં. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન જોઈશું આપણે. એના પછીનો પ્રશ્ન છે એસએમસી વાલી મંડળની બેઠકોની નિયમિતતા. તો એક શૈક્ષણિક વર્ષમાં એસએમસી વાલી મંડળની 5 કે તેથી ઓછી બેઠકો યોજવામાં આવે છે.
એક શૈક્ષણિક વર્ષમાં વાલી મંડળની 6 થી 7 બેઠકો યોજવામાં આવે છે. એક શૈક્ષણિક વર્ષમાં એસએમસી મંડળની 10 થી વધારે બેઠકો યોજવામાં આવે છે. તો આ લાગુ પડતું ઓપ્શન છે એ આપણે પસંદ કરી દેવાનું રહેશે અને એના આધારો અપલોડ કરી દેવાના રહેશે. એસએમસી વાલી મંડળની બેઠકોનું રજિસ્ટર છે એ આપણે અહીંયા અપલોડ કરવાનું રહેશે. એટલે આપણે એસએમસીની ઠરાવ બુક છે એ અહીંયા અપલોડ કરી શકાશે. ત્યારબાદ આગળના પ્રશ્ન પર જવાનું રહેશે. શાળા અને સમુદાયની ભાગીદારી. તો એસએમસી વાલી મંડળની બેઠકોમાં સભ્યની ઉપસ્થિતિ. જ્યારે બેઠક હોય ત્યારે કેટલા સભ્યો ઉપસ્થિત રહે છે એના આધારે આ પ્રશ્નનો આપણે જવાબ આપવાનો રહેશે. અને ત્યારબાદ બેઠક કાર્યવાહીની નોંધ મિનિટ્સ બુક આપણે અહીંયા ફરજિયાત અપલોડ કરવાની રહેશે. બેઠક કાર્યવાહીની નોંધ છે એ નોંધની મિનિટ્સ બુક આપણે અહીંયા અપલોડ કરવી પડશે. અને એસએમસી વાલી મંડળની ઠરાવ બુક છે એ ઠરાવ બુક અહીંયા આપણે અપલોડ કરવી પડશે. ત્યારબાદ ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ. નાણાકીય વ્યવસ્થાપન. શાળા દ્વારા ગ્રાન્ટ ફાળવણી અને વપરાશ અંગેનું બોર્ડ બનાવવામાં આવ્યું નથી. બોર્ડમાં માહિતી નોંધવામાં આવતી નથી. બોર્ડમાં માહિતી નોંધવામાં આવે છે પરંતુ બોર્ડ બધા વાલીઓ, મુલાકાતીઓ વગેરે જોઈ શકે તેવી જગ્યાએ લગાવેલ નથી. એના પછી છે કે શાળા દ્વારા બધા જોઈ શકે તેવી જગ્યાએ બોર્ડ લગાવેલ છે પરંતુ તેમાં અધૂરી નોંધ કરવામાં આવે છે. શાળા દ્વારા બધા જોઈ શકે તેવી જગ્યાએ બોર્ડ લગાવેલ છે પરંતુ સંપૂર્ણ નોંધ કરવામાં આવે છે અને પરંતુ માહિતી નિયમિત રીતે અદ્યતન કરવામાં આવતી નથી. અને શાળા દ્વારા બધા જોઈ શકે તેવી જગ્યાએ બોર્ડ લગાવેલ છે તેમાં નિયમિત અને સંપૂર્ણ અને અદ્યતન માહિતીની નોંધ કરવામાં આવે છે. તો મિત્રો, આ નાણાકીય વ્યવસ્થાપનનો માપદંડ છે એમાં આપણને લાગુ પડતો વિકલ્પ પસંદ કરી અને આપણે એમાં આધાર પુરાવા છે એ ગ્રાન્ટ ડિસ્પ્લે બોર્ડ આપણે જે લગાવ્યું છે એનો ફોટોગ્રાફ્સ છે એ અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. ગ્રાન્ટ વપરાશમાં એસએમસી વાલી મંડળની ભૂમિકા. તો શાળા દ્વારા ગ્રાન્ટ વપરાશની બાબતમાં એસએમસી વાલી મંડળને સાથે રાખી નિર્ણય લેવામાં આવતા નથી. શાળા દ્વારા ગ્રાન્ટ વપરાશની બાબતમાં સમિતિના અધ્યક્ષની સંમતિ લેવામાં આવે છે. શાળા દ્વારા ગ્રાન્ટ વપરાશની બાબતમાં સમિતિના અધ્યક્ષ અને સભ્યોની સંમતિ લેવામાં આવે છે અને સમિતિ દ્વારા થયેલ ખર્ચ અને કામની સમીક્ષા કરવામાં આવે છે. તો આ પ્રકારના પ્રશ્નો છે એને આપણે આધાર પુરાવા જે છે કે એસએમસી વાલી મંડળની બેઠકોનું રજિસ્ટર, મિનિટ્સ અંગેની બુક, ઠરાવ બુક, માત્ર મુખ્ય પાનું અને સંબંધિત પાના સરકારી અને અનુદાનિત શાળાઓ માટે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન આપણે જોઈએ. નાણાકીય ઓડિટ રિપોર્ટ. શાળાએ યોગ્ય રીતે ગત વર્ષની નાણાકીય રેકર્ડ જાળવ્યા નથી અથવા ગત વર્ષનો ઓડિટ રિપોર્ટ ઉપલબ્ધ નથી. તો જે આપણે ઓડિટ કરાવેલું છે એનો જે રેકોર્ડ છે પરિશિષ્ટ 9 અને 10 એ આપણે અહીંયા અપલોડ કરી શકીએ છીએ. શાળાએ ગત વર્ષના તમામ નાણાકીય રેકોર્ડ્સની યોગ્ય જાળવણી કરી છે અને ઓડિટ રિપોર્ટ બરાબર છે. અહીંયા આપણે એને અપલોડ કરી દેવાનું રહેશે. ઓડિટ સર્ટિફિકેટ ગત નાણાકીય વર્ષનું અપલોડ કરી દેવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સબ ડોમેન ઉપર જઈશું આપણે. એમાં સલામતીની વાત છે. સલામતીમાં શાળાના ઓરડા અને મકાન એના લગતા પ્રશ્નો આપણને આપેલા છે કે શાળાના ઓરડા મકાનની માળખાકીય સ્થિતિ કેવી છે, ભયજનક છે કે ભયજનક નથી, બાંધકામની જરૂરિયાત છે, ખૂબ સારી છે, અને એના આધાર પુરાવા છે એ આપણે અહીંયા શાળાના ઓરડા અને મકાનની સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કમ્પાઉન્ડ વોલ. શાળાને કમ્પાઉન્ડ વોલ છે કે નથી, કાચી છે, પાકી છે, સ્થિતિ સારી છે, અને અહીંયા આધાર પુરાવામાં કમ્પાઉન્ડ વોલનો ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ પાણીની ટાંકી છે એ પાણીની ટાંકી કેવી છે, તિરાડો પડી છે, પાણી ટપકતું હોય, ઢાંકણ ન હોય, અને એના આધાર પુરાવામાં આપણે પાણીની ટાંકીની
સ્થિતિ દર્શાવતા ફોટોગ્રાફ્સ છે એ આપણે અપલોડ કરવાના રહેશે. એના પછીનો ઓપ્શન છે ફાયર સેફ્ટી. શાળામાં ફાયર સેફ્ટીના સાધનો છે કે નહીં એ અંગેનો પ્રશ્ન છે. વર્ષમાં એકવાર મોક ડ્રીલ કરવામાં આવે છે અને શિક્ષકો અને વિદ્યાર્થીઓને ફાયર સેફ્ટીના સાધનોની સમજ છે. આ અંગેનો વિકલ્પ યોગ્ય લાગુ પડતો પસંદ કરી લેવાનો રહેશે અને ફાયર સેફ્ટીનું પ્રમાણપત્ર અને ફાયર સેફ્ટીના સાધનો જે સ્થાન ઉપર રાખવામાં આવ્યા હોય એના ફોટોગ્રાફ્સ આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ એના પછીનો પ્રશ્ન ઉપર જોઈશું પ્રાથમિક સારવાર અને આરોગ્ય સેવા સંબંધિત સુવિધા. શાળામાં પ્રાથમિક સારવાર પેટી છે કે નહીં એના લગતો આ પ્રશ્ન છે. યોગ્ય લાગુ પડતો વિકલ્પ આપણે પસંદ કરી લેવાનો રહેશે. પ્રાથમિક સારવાર પેટીના સાધનો દેખાય એ રીતે અને આપાતકાલીન તબીબી સેવાઓ મેળવવા માટેના સંપર્કોની વિગતો પ્રદર્શિત કરેલ હોય તે સ્થાનના ફોટોગ્રાફ્સ આપણે અહીં અપલોડ કરવાના રહેશે. ત્યાર પછી નેક્સ્ટ વીજળીકરણ અને વીજ ઉપકરણો, યોગ્ય વાયરિંગ, અર્થિંગ, એમસીબી, સલામત ઉપકરણો, જોખમી વિસ્તાર, સંદર્ભ ચેતવણી, ફેન્સિંગ, પ્રવેશ પ્રતિબંધ. આ જે માપદંડ છે એ માપદંડમાં લાગુ પડતો વિકલ્પ પસંદ કરી અને ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટમાં વીજળીકરણ અને વીજ ઉપકરણોની સ્થિતિ દર્શાવતો ફોટોગ્રાફ્સ કુલ વર્ગખંડો ઓરડામાંથી 20% વર્ગખંડો ઓરડાના આપણે એ ફોટોગ્રાફ્સ છે એ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે એ લાગુ પડતું હોય તો આપણે કરવાનું છે અને એમાં આધાર પુરાવા તરીકે ટ્રાન્સપોર્ટેશનની સુવિધાના જે સંબંધિત દસ્તાવેજ છે એ આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે, વિગતો અપલોડ કરવાની રહેશે. સીસીટીવી કેમેરાની વાત છે, લાગુ પડતું હોય તો ભરવાનું રહેશે અને આધાર પુરાવા છે એ વ્યવસ્થાની વિગત, કુલ અને કાર્યરત કેમેરાની સંખ્યા, એમનું સ્થાન, વ્યાપ, આ બધા ફોટોગ્રાફ્સ છે એ આપણે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ વિશેષ રોગ ધરાવતા વિદ્યાર્થીઓની વિગત જો લાગુ પડતું હોય તો આપણે અહીંયા અપલોડ કરવાની રહેશે. અહીંયા કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું નથી, ફક્ત વિકલ્પ પસંદ કરવાનો છે. ત્યારબાદ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન, એસડીબી પ્લાન છે, આપત્તિ વ્યવસ્થાપન પ્લાન છે એ આપણે બનાવ્યો હોય એની વિગતો આપણે અહીંયા વિકલ્પમાંથી પસંદ કરી અને આધાર પુરાવા તરીકે આપણે શાળા પરિસરમાં પ્રદર્શિત કરેલ આપત્તિ વ્યવસ્થાપન પ્લાન દર્શાવતો ફોટોગ્રાફ અને મોકડ્રીલ પ્રવૃત્તિના ફોટોગ્રાફ સહિતનો અહેવાલ, આપણે જે મોકડ્રીલ કરાવી હોય એનો અહેવાલ પણ અહીંયા આપણે અપલોડ કરવાનો રહેશે. એના પછીના પ્રશ્ન પર જઈશું આપત્તિ વ્યવસ્થાપન સંદર્ભે શિક્ષકની સજ્જતા. તો શાળાના શિક્ષકોએ આપત્તિ વ્યવસ્થાપનની તાલીમ લીધેલી છે કે નથી લીધેલી એના સંદર્ભમાં આ વાત છે, એટલે એમાં આપણે લાગુ પડતો વિકલ્પ છે એ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ સલામતીની વાત છે, એમાં સરકારશ્રી દ્વારા આપત્તિ વ્યવસ્થાપનના સંદર્ભમાં વખતો વખત આપવામાં આવતી સૂચનાઓ, એસઓપીનું પાલન, COVID-19 પ્રવાસ વગેરેના આયોજનમાં કેવું કરવામાં આવે છે એના વિશેના પ્રશ્ન છે. એનો આપણે કોઈ આધાર પુરાવા અપલોડ કરવાના નથી, ફક્ત યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આપણે નેક્સ્ટ ડોમેનમાં જઈશું. એમાં વિદ્યાર્થીઓનો સંતોષની વાત છે. એમાં અલગ અલગ પ્રકારના આપણને વિકલ્પો આપવામાં આવેલા છે. એ વિકલ્પોમાંથી આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને ત્યારબાદ આધાર પુરાવા છે આપણે અપલોડ કરવાના રહેશે. શાળાના વિવિધ હિતધારકોના પ્રતિભાવ એકત્રિત કરવા માટેની વ્યવસ્થાની માહિતી આપતો દસ્તાવેજ, જુદા જુદા હિતધારકો પાસેથી મેળવેલ પ્રતિભાવોના નમૂના, પ્રતિભાવોને આધારે શાળાએ તેની પ્રણાલી વ્યવસ્થામાં કરેલ સુધારા ફેરફારની વિગતો સાથે અહીંયા આપણે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ પ્રશ્ન પર આપણે જવાનું રહેશે વાલી સમુદાયનો સંતોષ. વાલી સમુદાયનો સંતોષ, એમાં આપણને લાગુ પડતો વિકલ્પ છે એ વિકલ્પ આપણે પસંદ કરી લેવાનો રહેશે. આમાં કોઈ આધાર પુરાવા અપલોડ કરવાના નથી.
ત્યારબાદ હિતધારકોનો સંતોષ, શિક્ષકોનો સંતોષ, તો એમાં પણ આપણે લાગુ પડતો વિકલ્પ પસંદ કરવાનો રહેશે અને એમાં કોઈ ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે નહીં. આચાર્યનો સંતોષ, એમાં પણ આપણને લાગુ પડતું છે એ વિકલ્પ પસંદ કરી અને આપણે વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સબડોમેન ઉપર ક્લિક કરીશું. ભૌતિક સુવિધાઓ છે, એ ભૌતિક સુવિધાઓના અંદર વર્ગખંડો પ્રવર્તમાન આરટીના નિયમ અનુસાર છે કે નહીં એની વાત છે. એટલે શાળાના મંજૂર વર્ગો અનુસાર વર્ગખંડો ઉપલબ્ધ છે, બરાબર, અને એના આધાર પુરાવા છે એ આપણે અહીં અપલોડ કરવાના રહેશે. આધાર પુરાવામાં વર્ગખંડની સંખ્યા અને પ્રત્યેક વર્ગના ક્ષેત્રફળની વિગત છે એના ડોક્યુમેન્ટ નકશો આપણે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ભૌતિક સુવિધાઓની વાત છે. પ્રિન્સિપાલની ઓફિસ છે કે નથી, બરાબર, એને લગતા પ્રશ્નો છે. એને આપણે ફોટોગ્રાફ સાથે અપલોડ કરી દેવાનું રહેશે. પ્રાર્થના સભા, સભાખંડ, મલ્ટીપર્પઝ હોલ એની વાત છે અને એ વિકલ્પ પસંદ કરી અને આધાર પુરાવામાં પ્રાર્થના ખંડ, સભાખંડ, મલ્ટીપર્પઝ હોલ સમગ્ર ખંડ દેખાતો હોય એ પ્રકારનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો રહેશે. રમતગમતની વાત છે, સ્પોર્ટ્સ અને યોગ રૂમની વાત છે. તો શાળામાં સ્પોર્ટ્સ રૂમ, યોગ રૂમ હોય તો એનો ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ રમતના મેદાનની વાત છે. રમતનું મેદાન હોય તો આપણે એના વિશેના વિકલ્પો છે એ વિકલ્પો પસંદ કરવાના રહેશે અને રમતગમતનું મેદાન, એનો નકશો અને ફોટોગ્રાફ્સના આધારો આપણે ડોક્યુમેન્ટમાં અપલોડ કરવાના રહેશે. મિત્રો, રમતગમતના સાધનોની ઉપલબ્ધતા, રમતગમતના સાધનો આપણી શાળામાં કેવા છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને પછી એના આધાર પુરાવા માટે રમતગમતના સાધનોની ઉપલબ્ધતા, ડેડ સ્ટોક રજિસ્ટરની અદ્યતન તારીખ, રમતગમતના સાધનો કેટલા છે એની તારીખ સાથેનું આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ એના પછીના ડોમેનમાં જઈશું, ભૌતિક સુવિધાઓ. CWSN વિદ્યાર્થીઓ, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ભૌતિક સુવિધાઓ જેમ કે રેમ્પ, રેલિંગ, શૌચાલય, વર્ગખંડો વગેરેની ઉપલબ્ધતા શાળામાં છે કે નહીં એના આધાર પુરાવા આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. ભૌતિક સુવિધાઓનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ સબડોમેન ઉપર જઈશું આપણે. શાળામાં વિદ્યાર્થી વયકક્ષા અને સંખ્યાને અનુરૂપ તેમજ કર્મચારીઓ માટે આરામદાયક, સલામત અને કલાત્મક ફર્નિચરની ઉપલબ્ધતા. તો ફર્નિચરની વિકલ્પો છે એ વિકલ્પો આપણને લાગુ પડતા હોય એ વિકલ્પ પસંદ કરી બરાબર અભ્યાસ કરી અને પછી જરૂરી આધાર પુરાવા છે એમાં આપણે 3 ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે. એક, વર્ગખંડોનું ફર્નિચર દેખાય એવા નમૂનાના ફોટોગ્રાફ્સ, વિવિધ વર્ગખંડો, પ્રયોગશાળાનું ફર્નિચર દેખાય તેવા નમૂના ફોટોગ્રાફ્સ અને સ્ટાફ રૂમ અને અન્ય કર્મચારીઓના કાર્યસ્થળનું ફર્નિચર દેખાય તેવા ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરવાના રહેશે. એના પછીનું સબડોમેન છે વિષયને અનુરૂપ પ્રયોગશાળા ખંડ. તો આપણે અલગ અલગ વિષયના કોર્નર બનાવેલા હોય, ભાષા અને અન્ય વિષયોના, તો એ કોર્નરની વાત છે તો એને લગતો વિકલ્પ પસંદ કરી અને પછી એનો ફોટોગ્રાફ છે એ અપલોડ કરવાના રહેશે. એ જ રીતે કલાખંડ માટેનો કોઈ કોર્નર બનાવેલો હોય તો એની અહીંયા વિગતો રજૂ કરવામાં આવેલી છે. એને લગતા આધારો છે એ આધારો આપણે કલાખંડની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ્સ, એના ઉપકરણો, સાધન સામગ્રી, ડેડ સ્ટોક રજિસ્ટર, આ બધું આપણે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા પુસ્તકાલયની વાત છે. શાળા પુસ્તકાલયની વ્યવસ્થા, પુસ્તકાલય માટે ચોક્કસ સ્થાન, પુસ્તકોનું ડેડ સ્ટોક રજિસ્ટર, પુસ્તકોનું યોગ્ય વિભાગીય અને ઇસ્યુ રજિસ્ટર,
પુસ્તકો જોવા માટે પસંદ કરવા માટેની સુગમતા. આને લગતા કેટલાક પ્રશ્નો અહીંયા આપેલા છે, કેટલાક વિકલ્પો આપણને આપેલા છે. એ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. અને ત્યારબાદ જરૂરી આધાર પુરાવા છે. પુસ્તકાલયની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરવાનો રહેશે. એના પછીનો પ્રશ્ન છે, પુસ્તકોની ઉપલબ્ધતા. વિદ્યાર્થીઓ સંખ્યાથી ઓછામાં ઓછા 5 ગણા પુસ્તકો વિવિધ ભાષાના, વિવિધ વિષયો, પ્રવાહો, ક્ષેત્રો સંબંધિત પાઠ્યપુસ્તકો સિવાયના પુસ્તકો અને એક પુસ્તક બરાબર એક ટાઇટલ. તો વિદ્યાર્થીની સંખ્યા છે એનાથી ઓછામાં ઓછા 5 ગણા પુસ્તકો છે એ શાળામાં છે કે નહીં એની વાત અહીંયા કરવામાં આવેલી છે. અપલોડ આધાર પુરાવા અહીંયા અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન છે, વર્તમાનપત્રો સામયિકોની ઉપલબ્ધતા. શાળામાં સમાચાર પત્ર છે, વર્તમાનપત્ર અને વિવિધ સામયિકો છે કે નહીં એના આધાર પુરાવા છે. પુસ્તકાલયમાં આવતા વર્તમાનપત્રો અને સામયિકોની અદ્યતન વિગત, છેલ્લા લવાજમની વિગત એ આપણે અપલોડ કરવાની રહેશે. એના પછીનો પ્રશ્ન છે, ડિજિટલ પુસ્તકાલય. જો કોઈ શાળાએ ડિજિટલ પુસ્તકાલય બનાવ્યું હોય તો એના વિશેની અહીંયા વાત કરવામાં આવેલી છે. એનો આધાર પુરાવા છે એ અહીંયા અપલોડ કરવાના રહેશે. એના પછીનું માપદંડ છે શૈક્ષણિક ટેકનોલોજી. કોમ્પ્યુટરની પ્રયોગશાળા. કોમ્પ્યુટર પ્રયોગશાળા. શાળાની કોમ્પ્યુટર પ્રયોગશાળાના કોમ્પ્યુટર કાર્યરત છે કે નહીં એના વિશેની વાત અહીંયા કરવામાં આવેલી છે. એના આધાર પુરાવા આપણે અપલોડ કરવાના રહેશે. કોમ્પ્યુટર પ્રયોગશાળાની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ્સ. કોમ્પ્યુટર પ્રયોગશાળાના ઉપકરણો, સાધનોનો ડેટ, સ્ટોક રજિસ્ટરની અદ્યતન તારીખ. કોમ્પ્યુટર પ્રયોગશાળામાં ઇન્ટરનેટની ઉપલબ્ધતા અંગેનો વિગત. આ બધું આપણે અપલોડ કરવાનું રહેશે. સ્માર્ટ ક્લાસ લાગુ પડતો હોય ત્યાં તો સ્માર્ટ ક્લાસની જે વિગતો છે અને એનો ફોટોગ્રાફ છે. સ્માર્ટ ક્લાસની રૂમની સંપૂર્ણ વ્યવસ્થા દેખાય તેવો ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરવાનો રહેશે. શૈક્ષણિક ટેકનોલોજી. DTH બાયસેક દ્વારા કાર્યક્રમો જોવાની જે સુવિધા છે એના લગતા પ્રશ્નો છે અને આધાર પુરાવા આપણે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શાળા સંબંધિત માહિતીની ઉપલબ્ધતા અને પારદર્શિતા માટે ટેકનોલોજીનો ઉપયોગ. વેબસાઇટ, બ્લોગ, મોબાઈલ એપ્લિકેશન, સોશિયલ મીડિયા ચેનલ, પબ્લિક ડિસ્ક્લોઝર એના માટેની વાત છે. આધાર પુરાવા માટે શાળા સંબંધિત માહિતીની ઉપલબ્ધતા અને પારદર્શિતા માટે ટેકનોલોજીનો ઉપયોગ અંગે અહેવાલ. કેવી વ્યવસ્થા છે, કઈ વ્યવસ્થા છે એ અહેવાલ આપણે અહીંયા રજૂ કરવાનો રહેશે. PM પોષણ યોજનાની વાત છે. રસોડું, કોઠાર અને રસોઈના સાધનોની વ્યવસ્થા માટેના પ્રશ્નો આપેલા છે અને આધાર પુરાવા તરીકે આપણે રસોડા, કોઠાર અને રસોઈના સાધનોની વ્યવસ્થા દેખાય એવો સંપૂર્ણ ફોટોગ્રાફ્સ આપણે અપલોડ કરવાનો રહેશે. ભોજન માટેના સ્થાનની સ્વચ્છતા. જે રસોડામાં ભોજન રાખીએ છીએ એના સ્થાનની સ્વચ્છતા અંગેનો જે ફોટોગ્રાફ્સ છે, ભોજન માટેના સ્થાનનો ફોટોગ્રાફ્સ અને સ્વચ્છતાની વિગત આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ ભોજનની ગુણવત્તાની ચકાસણી છે, એનું જે રજિસ્ટર છે, કેટલી વાર કરવામાં આવે છે, આધાર પુરાવા છે એ અહીંયા આપણે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ પાણી, શૌચાલય અને સ્વચ્છતા એની વાત અહીંયા આપણે આપેલી છે. તો પાણીની ઉપલબ્ધતા અને વ્યવસ્થા કેવી છે એના વિશેની વાત આપણને યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. અને ત્યારબાદ પીવાના પાણીની સમગ્ર સુવિધા જોઈ શકાય તેવો ફોટોગ્રાફ્સ, પીવાના શુદ્ધ પાણીની વ્યવસ્થા, પીવા માટેના કુલ નળ વગેરેની વિગત એ આપણે અહીં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ પાણી, શૌચાલય અને સ્વચ્છતા. પાણીની ટાંકીની સફાઈ એના આધાર પુરાવા, એના ફોટોગ્રાફ્સ છે. પાણીની ટાંકીની સફાઈ અંગેના આયોજન અને અમલની વિગત એ અપલોડ કરવાની રહે છે. શૌચાલયોની ઉપલબ્ધતા. કન્યાઓ માટે 1:25 અને કુમારો માટે 1:40 એની ઉપલબ્ધતા છે કે નહીં એ વિશેની વાત અહીંયા કરી છે. લાગુ પડતો વિકલ્પ પસંદ કરી અને આધાર પુરાવા છે એ અપલોડ કરવાના. કુમાર, કન્યા અને દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના શૌચાલય સંકુલનો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો રહેશે. ત્યાર પછી પાણી, શૌચાલય અને સ્વચ્છતા. શૌચાલયની સ્થિતિ કેવી છે
અને એના આધાર પુરાવા છે એ આપણે કુમાર, કન્યા, દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેના શૌચાલયની આધાર પુરાવા આપણે અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ શૌચાલયમાં પાણીની ઉપલબ્ધતા કેવી છે એના વિશેનો ઓપ્શન પસંદ કરી લેવાનો રહેશે. સ્વચ્છતા કેવી છે એના વિશેની વાત છે, એના પણ આપણે આધાર પુરાવા અપલોડ કરી દેવાના રહેશે. કચરાનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવે છે એના વિશેની વાત છે અને એના આધાર પુરાવા, કચરા વ્યવસ્થાપન અંગે શાળાની પદ્ધતિ અને વિગત એ અહેવાલ આપણે અપલોડ કરી દેવાનો રહેશે. વિદ્યાર્થીઓની સુખાકારી, વિદ્યાર્થીઓની વાર્ષિક આરોગ્ય તપાસ માટેની વાત અહીંયા કરવામાં આવેલી છે. જરૂરી વિકલ્પ પસંદ કરી અને આધાર પુરાવા તરીકે આપણે વાર્ષિક આરોગ્ય તપાસણી છે એનો અહેવાલ છે અપલોડ કરી દેવાનો રહેશે. વિદ્યાર્થીઓનું પ્રશસ્ત એપના દ્વારા સ્ક્રીનિંગ અને એનું અનુકાર્ય, દિવ્યાંગતાની જાણ માટે વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ અને કરેલ અનુકરણની વિગતનો અહેવાલ છે એ આપણે અહીં અપલોડ કરવાનો રહેશે. CWSN વિદ્યાર્થીઓ માટે વિશેષ શિક્ષક મુલાકાતી એમનું જે કાર્ય છે એની જે વિગતો છે, વિશેષ બાળકો માટે જે શિક્ષક આપણી શાળામાં આવે છે એના માટેના જે આધાર પુરાવા છે, CWSN વિદ્યાર્થીઓ માટે વિશેષ શિક્ષક સ્પેશિયલ એજ્યુકેટરની મુલાકાતનું રજિસ્ટર, સ્પેશિયલ એજ્યુકેટર દ્વારા કરવામાં આવેલી કામગીરીનો ટૂંકો અહેવાલ અને વિદ્યાર્થીઓ માટે તૈયાર કરવામાં આવેલ IEP પરામર્શ પત્રકનો એક નમૂનો, આ ફરજિયાત છે, આપણે એને અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ માસિક ધર્મ સંબંધિત સ્વચ્છતા એના માટેની વાત છે અને જરૂરી આધાર પુરાવા છે એ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ બાળકની સુરક્ષા અંગેની સમિતિની રચના અને સક્રિયતાની વાત છે, એના પણ જરૂરી આધાર પુરાવા છે. આપણે બાળ સુરક્ષા સમિતિ અને તેને કરેલ કાર્યની વિગતનો અહેવાલ છે અપલોડ કરવાનો રહેશે. તો મિત્રો, પહેલા વિભાગમાં આપણે આટલી વિગતો અપલોડ કરવાની રહે છે. ત્યારબાદ એકેડેમિકની વાત છે. એકેડેમિકમાં અધ્યયન અને અધ્યાપનમાં અભ્યાસક્રમનું આયોજન, વર્ગખંડ માટેનું આયોજન, પૂર્વ તૈયારી, વર્ગખંડ વ્યવસ્થા, ભાવાવરણ, અધ્યયન અધ્યાપન પ્રક્રિયા, રચનાત્મક મૂલ્યાંકન, આચાર્ય સુપરવાઇઝર દ્વારા વર્ગખંડ અવલોકન, આ બધી વાત અહીંયા મૂકેલી છે. અભ્યાસક્રમ આયોજનનું તમે જુઓ તો અહીંયા NEP 2020 SCF અને અધ્યયન નિષ્પત્તિ માટેની અભિમુખતાનો આપણને માપદંડ મૂકવામાં આવ્યું છે અને એના લગતા આધાર પુરાવા છે એ શાળાના કર્મચારીઓમાં NEP 2020 અને SCFની અભિમુખતા માટે શાળા દ્વારા કરવામાં આવેલ પ્રયાસોની વિગત છે એ અહીંયા અપલોડ કરવાની વાત છે. ત્યારબાદ વાર્ષિક અભ્યાસક્રમ અને પ્રવૃત્તિઓનું આયોજન છે એની વાત છે, એના આધાર પુરાવા અહીં અપલોડ કરવાના છે. શાળાના વાર્ષિક અભ્યાસક્રમ અને પ્રવૃત્તિ આયોજનની નકલ. એના પછી વર્ગ કાર્ય માટેનું આયોજન અને પૂર્વ તૈયારી, શિક્ષક દ્વારા દૈનિક આયોજન પોથી નિભાવવામાં આવે છે કે નથી અને એના આધાર પુરાવા છે આપણે એ આચાર્ય દ્વારા નોંધવામાં આવેલ પ્રતિભાવ સહિત આપણે અપલોડ કરવાના રહેશે. શાળાના 20% શિક્ષકોની દૈનિક આયોજન છે એના નમૂના અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ વર્ગ કાર્ય માટેની પૂર્વ તૈયારી અને આયોજન, દૈનિક આયોજનમાં અધ્યયન નિષ્પત્તિ કેન્દ્ર નોંધ એને લગતા માપદંડ છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ આચાર્ય દ્વારા દૈનિક આયોજન નોંધપોથીની ચકાસણી કરવામાં આવેલી છે કે નથી એની વાત છે, એના યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ વર્ગખંડ વ્યવસ્થા અને ભાવાવરણ એની વાત છે, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. અધ્યયન અને અધ્યાપનની પ્રક્રિયા છે એના માટેનો માપદંડ છે, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા છે એના લગતો પ્રશ્ન છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. ત્યારબાદ અધ્યયન અને અધ્યાપન પ્રક્રિયા છે એમાં પણ યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી લઈશું. એના પછીનું માપદંડ છે એમાં પણ આપણે
આઈસીટીને લગતી બાબતો છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લઈશું. ત્યારબાદનું માપદંડ છે વર્ગ કાર્ય દરમિયાન સહભાગીની અધ્યયનની તક. વર્ગ કાર્યમાં આંતર વિષય અનુબંધ, યોગ્ય અધ્યાપન સામગ્રી TLMનો ઉપયોગ, વય કક્ષા અનુરૂપતા, તો એમાં પણ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. શિક્ષક દ્વારા પૂછાતા પ્રશ્નો, એમાં પણ યોગ્ય વિકલ્પ પસંદ કરી લઈશું. વિદ્યાર્થીઓની સમાન ભાગીદારી, એમાં પણ આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી અને નેક્સ્ટ સબડોમેન ઉપર આપણે જઈશું. ત્યારબાદ રચનાત્મક મૂલ્યાંકનની વાત છે. વર્ગ કાર્ય દરમિયાન શિક્ષક દ્વારા સતત મૂલ્યાંકન, પૂર્વજ્ઞાનની ચકાસણી, તાસના અંતે થતા મૂલ્યાંકનની વચ્ચે વિદ્યાર્થીઓ કેટલું કેવું શીખી રહ્યા છે તેનું મૂલ્યાંકન માટેની વાત અહીંયા કરવામાં આવેલી છે. રચનાત્મક મૂલ્યાંકનમાં વિવિધ પ્રવૃત્તિઓ, મૌખિક, લેખિત, ક્રિયાત્મક મૂલ્યાંકન વગેરેની વિવિધતાની વાત અહીંયા કરવામાં આવેલી છે. તાસના અંતે વર્ગમાં થયેલ કાર્ય પર શું શીખ્યા, કેવી રીતે શીખ્યા, વધુ સારું શું થઈ શકે, આવી વાત અહીંયા કરવામાં આવેલી છે. તાસના અંતે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું એના વિશેના પ્રશ્ન અહીંયા છે. અને એકમના અંતે મૂલ્યાંકન કેવું થાય છે એની વાત છે. રચનાત્મક મૂલ્યાંકનને આધારે શિક્ષક દ્વારા વિદ્યાર્થીઓને પ્રતિપોષણ એટલે કે ઉપચારાત્મક કાર્ય કેવું કરવામાં આવે છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. રચનાત્મક મૂલ્યાંકન માટે અનુકાર્યની વાત છે અને એના પછી નેક્સ્ટ ડોમેન છે. વર્ગખંડ અવલોકનની વાત છે. લોગબુક આચાર્ય દ્વારા નિભાવવામાં આવે છે કે નથી, અવલોકન કરવામાં આવે છે કે નથી કરવામાં આવતું, અને એના આધાર પુરાવા છે કે આચાર્ય દ્વારા શિક્ષકોના વર્ગખંડ અવલોકનની નોંધપોથીમાં નમૂનારૂપ પાના આપણે અહીં અપલોડ કરવાના રહેશે. શિક્ષકોને પ્રતિપોષણ, સારી બાબતો, સુધારાત્મક બાબતો, આની વાત કરવામાં આવેલી છે વર્ગખંડ અવલોકનમાં. એના પછીનો પ્રશ્ન છે પ્રતિપોષણના આધારે જે વર્ગખંડમાં અમલ થવો જોઈએ એની વાત અહીંયા કરવામાં આવેલી છે. એના પછીનું નેક્સ્ટ સબડોમેન છે પ્રારંભિક સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન. તો વાંચનમાં વિદ્યાર્થીનું પરિણામ કેવું છે એના વિશેની વાત છે અને આધાર પુરાવા છે. આચાર્ય સુપરવાઇઝરે યાદચ્છિક રીતે વિદ્યાર્થીઓ પસંદ કરેલ મૂલ્યાંકનની વિગત ધોરણ 3, 4, 5ના તમામ વર્ગોની એક સાથે બનાવેલ PDF અહીંયા અપલોડ કરવાની રહેશે. એના પછીનો પ્રશ્ન છે લેખનની વાત છે. લેખનમાં પણ આપણે પરિણામ કેવું છે એની વાત કરવામાં આવેલી છે. અને પછી ગણનની વાત છે. ત્યાર પછી નેક્સ્ટ સબડોમેનની વાત આપણે કરીશું. વિદ્યાર્થીઓ દ્વારા વિષયોની નોંધપોથીઓ એટલે કે જે વિષયોના ચોપડા બનાવેલા છે, નોંધપોથી બનાવેલી છે એની વાત અહીંયા કરવામાં આવેલી છે. આચાર્ય સુપરવાઇઝરે યાદચ્છિક રીતે પસંદ કરેલ વિદ્યાર્થીઓ પૈકી એક વિદ્યાર્થીની 2 નોંધપોથી અને 2 અન્ય પોથીઓમાંની એક પ્રકરણની માહિતી અહીંયા અપલોડ કરવાની રહેશે. જે નોંધપોથીઓ બનાવેલી છે એ નોંધપોથીઓની ચકાસણી થઈ છે કે નથી થઈ એની વાત અહીંયા કરવામાં આવેલી છે. ત્રિમાસિક કસોટીઓની વાત છે. ત્રિમાસિક કસોટીઓમાં ઉત્તર વયની ચકાસણી કરવામાં આવેલી છે કે નથી કરવામાં આવેલી અને એને આપણે અપલોડ કરવાની રહેશે. કોઈ પણ એક વિદ્યાર્થીની કોઈ પણ 3 વિષયની ઉત્તર વયની નકલ છે એ આપણે અહીંયા અપલોડ કરવાની રહેશે. એના પછીનો પ્રશ્ન છે ત્રિમાસિક કસોટીઓ પછી ઉપચારાત્મક કાર્ય કરેલ છે કે નથી કરેલ અને એના આધાર પુરાવા છે. ત્રિમાસિક કસોટીના પરિણામને આધારે ઉપચારાત્મક કાર્યની વિગત દર્શાવતો અહેવાલ અહીંયા આપણે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ પરિણામની જાણ વાલીઓને કરેલી છે કે નથી કરેલી એની પણ વાત અહીંયા કરેલી છે. એટલે આપણે એ પણ સબડોમેન છે જોઈ લઈશું. શાળાકીય પરીક્ષાઓ, સત્રાંત કસોટીઓ, પ્રથમ, દ્વિતીય અને વાર્ષિક, તો એમાં ઉત્તર વયની ચકાસણી શિક્ષકો દ્વારા કરેલ છે કે નથી કરેલ એનો ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાનું છે. કોઈ પણ એક વિદ્યાર્થીની કોઈ પણ 3 વિષયોની ઉત્તર વયની નકલ આપણે અપલોડ કરવાની રહેશે. પરિણામ પત્રકમાં ગુણની નોંધ
કરવામાં આવેલી છે કે નથી કરવામાં આવેલી એની પસંદગી કરવાની રહેશે વિકલ્પોની. પરિણામની જાણ વાલીઓને કરેલ છે કે નથી કરેલ એની પણ આપણે પસંદગી કરી યોગ્ય વિકલ્પની ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. કસોટીના પરિણામની વાલીઓને જાણ કરવાની પદ્ધતિ અંગેની માહિતી, વાલી બેઠકનો ફોટોગ્રાફ અંગે સહિતનો અહેવાલ. વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન HPCનો અમલ. સ્કૂલ દ્વારા HPCનો અમલ કરવામાં આવે છે કે નથી કરવામાં આવતો એનો આધાર પુરાવા સાથેનો આપણે અહીંયા કોઈ પણ એક વિદ્યાર્થીની HPCની નકલ આપણે અહીંયા અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ સર્વગ્રાહી પ્રગતિપત્રકના વિદ્યાર્થી સર્વાંગી વિકાસ માટે ઉપયોગ. એટલે HPC કાર્ડ છે એમાંથી આપણને લાગુ પડતો વિકલ્પ છે એ વિકલ્પ આપણે પસંદ કરી સેવ કરી લેવાનું રહેશે. ત્યારબાદ રાષ્ટ્રીય સર્વેક્ષણ FLS અને પરખ અને GAS આ આધારિત પ્રશ્ન છે એમાં આપણે લાગુ પડતો વિકલ્પ છે એ આપણે પસંદ કરી લેવાનો રહેશે. એના પછીનું માપદંડ છે એ પણ આપણે એને યોગ્ય વિકલ્પ પસંદ કરી અને એને આધાર પુરાવા આપણે અપલોડ કરવાના રહેશે. શાળાએ તેના કર્મચારીઓ અને વિદ્યાર્થીઓના સર્વેક્ષણ અંગેની જાગૃતિ માટે કરેલ પ્રયાસની અને પ્રવૃત્તિઓ અનુકરીની વિગત અહેવાલ આપણે અહીંયા અપલોડ કરવાનો રહેશે. શાળા નેતૃત્વ અને માનવ સંસાધન. લોકશાહી નિર્ણય પ્રક્રિયા શાળાકીય કાર્યો અને શાળા સંબંધિત અન્ય બાબતો સંદર્ભે લેવાના નિર્ણયોના સંદર્ભમાં છે એટલે યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. અને શાળાના નિર્ણય અંગેની પ્રક્રિયાની વિગત, નમૂનારૂપ 2 નિર્ણય લેવા માટે કરેલ કાર્યવાહી અને મિનિટ્સની નકલ એ આપણે અપલોડ કરવાની રહેશે. શાળા નેતૃત્વ અને માનવ સંસાધન એમાં શાળાના સ્ટાફ મિટિંગ, નિયમિત સ્ટાફ મિટિંગ, શાળાની શૈક્ષણિક બાબતો, મુદ્દાઓ, ચર્ચા, ચિંતન, તાસ સિવાયના સમયમાં એના વિશેની વાત અને એના આધાર પુરાવા છે એ શાળા સ્ટાફ મિટિંગના આયોજનની વિગત, નમૂનારૂપ 2 બેઠકના ચર્ચાના મુદ્દાને અંગે મિટિંગ મિનિટ્સ એ અહીંયા અપલોડ કરવાની રહેશે. સહભાગિતા, સહિયારી જવાબદારીને પ્રોત્સાહન. શાળાકીય કામગીરી પ્રવૃત્તિઓમાં કાર્યક્રમોમાં શિક્ષકોને સમાન તક અને પારસ્પરિક સહયોગના સંદર્ભમાં અહીંયા આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે અને આધાર પુરાવા અપલોડ કરી લેવાના રહેશે. સતત વ્યવસાયિક વિકાસ CPD તાલીમના સંદર્ભમાં કેટલા શિક્ષકોએ નિયત કલાકોની તાલીમ પૂર્ણ કરેલ છે એના વિશેની વાત છે અને એના આધાર પુરાવા છે એ અહીં અપલોડ કરી દેવાના રહેશે. એના પછીનું માપદંડ છે શાળા નેતૃત્વ અને માનવ સંસાધન સતત વ્યવસાયિક વિકાસ CPD શૈક્ષણિક કે વ્યવસાયિક લાયકાતમાં વૃદ્ધિના સંદર્ભમાં એમાં પણ આપણે આધાર પુરાવો અપલોડ કરવાનો રહેશે. શિક્ષક સેવા માટે આવશ્યક લઘુત્તમ શૈક્ષણિક લાયકાત, વ્યવસાયિક લાયકાત કરતાં વધુ લાયકાત ધરાવતા શિક્ષકોની સંખ્યા અને ટકાવારી એનું ડોક્યુમેન્ટ આપણે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ શાળા નેતૃત્વ અને માનવ સંસાધન એમાં પણ આપણે ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે. ગત શૈક્ષણિક વર્ષમાં વ્યવસાયિક વિકાસ સંબંધિત પ્રવૃત્તિઓ કાર્યક્રમમાં ભાગ લેનાર શિક્ષકોની સંખ્યા અને ટકાવારી. ત્યારબાદ શાળા નેતૃત્વ અને માનવ સંસાધનમાં શિક્ષકોમાં પારસ્પરિક અધ્યયન માટે શાળાની યોજના અને તે અંતર્ગત થયેલા કાર્યક્રમો વિગતોનો અહેવાલ અપલોડ કરવાનો રહેશે. ટીમ ટીચિંગ દ્વારા અધ્યાપન કાર્ય. શિક્ષકોની ટીમ ટીચિંગ દ્વારા અધ્યાપન કાર્યની વાત છે. શાળાના શિક્ષકો દ્વારા ટીમ ટીચિંગ દ્વારા લેવાયેલ તાસની સંખ્યા અને વિગત અહીં અપલોડ કરવાની રહેશે. શાળાનું સમયપત્રક. શાળાના સમયપત્રકની નકલ છે એ અહીં અપલોડ કરવાની રહેશે. ત્યારબાદ શાળામાં બાળકોના નામાંકન અને સ્થાયીકરણમાં SMCની જે ભૂમિકા છે એમનો સહયોગ છે
એ સંબંધિત માપદંડ અહીંયા છે. એમાં લાગુ પડતા આધાર પુરાવા છે શાળામાં બાળકોના નામાંકન, સ્થાયીકરણ સંદર્ભમાં શાળા અને એસએમસીના પ્રયાસ અને પરિણામની વિગત. શાળાકીય બાબતોમાં એસએમસી વાલી મંડળની સહભાગિતા કેવી છે એના આધાર પુરાવા આપણે અહીંયા અપલોડ કરવાના રહેશે. સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉજવણી, શાળાની ભૌતિક, નાણાકીય તેમજ શૈક્ષણિક ગુણવત્તા સંબંધિત બાબતોમાં એસએમસી વાલી મંડળની સહભાગિતાની વિગત ફોટોગ્રાફ સહિત આપણે અહીંયા અપલોડ કરવાની રહેશે. એના પછીનો પ્રશ્ન છે વાલી સમુદાયની ભાગીદારી. તો એ માપદંડ છે એ માપદંડ અનુરૂપ આપણે અહીંયા આધાર પુરાવા છે શાળાની સમસ્યાઓનો ઉકેલ માટે વાલી સમુદાયની ભાગીદારીની વિગત અપલોડ કરવાની રહેશે. એસએમસી વાલી મંડળ વાલીઓ અને સમુદાયના શાળા અંગેના પ્રતિભાવો અને સૂચનો એ અંગેના આધાર પુરાવા છે. એસએમસી વાલી મંડળ વાલીઓ સમુદાયના શાળા અંગેના પ્રતિભાવો અને સૂચનો મેળવવાની વ્યવસ્થા, સૂચનાઓના આધારે કરેલ અનુકાર્યની વિગત છે એ અપલોડ કરવાની રહેશે. સમુદાયોના અધ્યયનના સ્ત્રોત તરીકેનો ઉપયોગ વિદ્યાર્થીઓના જ્ઞાન અને કૌશલ્યમાં વૃદ્ધિ થાય તે માટે શાળા દ્વારા સમુદાયના સહયોગથી કરવામાં આવેલ પ્રવૃત્તિઓનો અહેવાલ અહીંયા આપણે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ સ્થાનિક સમુદાયના સંકલનથી થતી પ્રવૃત્તિઓની ગુણવત્તા એનો આધાર છે એ આધાર આપણે અહીં અપલોડ કરવાનો રહેશે. શાળા અને સમુદાયની ભાગીદારીનો ખ્યાલ આપતો અહેવાલ અપલોડ કરવાનો રહેશે. પૂર્વ વિદ્યાર્થી સંગઠનની રચના અને તેની ભાગીદારી એના વિશેનો એક માપદંડ છે. એ માપદંડમાં જરૂરી આધાર પુરાવા આપણે અપલોડ કરી દેવાના રહેશે. ત્યારબાદ હાજરી અને સ્થાયીકરણના પ્રયાસની વાત છે. શાળા છોડી શકે તેવા વિદ્યાર્થીઓ એટ રિસ્ક સ્ટુડન્ટની ઓળખ અને અનુકરણની વાત અહીંયા અને જરૂરી આધાર પુરાવા છે. શાળાના સરેરાશ હાજરીની વિગત, શાળા છોડી શકે તેવા વિદ્યાર્થીની ઓળખ, કરાયેલા પ્રયત્નો, આ બધાનો અહેવાલ છે એ આપણે અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રાર્થના સભાની વાત છે. પ્રાર્થના સભામાં જે વિદ્યાર્થીઓની સક્રિયતા છે એ સક્રિયતાની વાત છે અને એના આધાર પુરાવા છે. એ આધાર પુરાવા તરીકે પ્રાર્થના સભાની પ્રવૃત્તિઓનું આયોજન, સમગ્ર શાળાનું આયોજન, વર્ગ અનુસાર આયોજનની વિગતનો કોઈ પણ એક વર્ગનો નમૂનો છે એ અપલોડ કરવાનો રહેશે. પ્રાર્થના સભાની વ્યક્તિગત જૂથ પ્રવૃત્તિઓની વિદ્યાર્થીઓની ભાગીદારી વિશેની વાત છે એ આપણે અહીં અપલોડ કરવાની રહેશે. પ્રાર્થના સભામાં કુમાર કન્યાની સપ્રમાણ ભાગીદારી એમાં લાગુ પડતું હોય એ આપણે અહીં અપલોડ કરવાનો રહેશે. ત્યારબાદ પ્રાર્થના સભામાં સંગીતના સાધનોનો ઉપયોગ કેવો થાય છે, પ્રાર્થના સભામાં વિવિધતા કેવી છે, કલા અને શારીરિક શિક્ષણ ને લગતું માપદંડ છે અને એના આધાર પુરાવા છે કે શાળા દ્વારા યોજાયેલ કલા શિક્ષણની પ્રવૃત્તિઓનો અહેવાલ એ આપણે અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ કલા ઉત્સવની પ્રવૃત્તિઓમાં ભાગીદારી એનો પણ આપણે આધાર પુરાવો, કલા ઉત્સવમાં ભાગીદારીની વિગત અને પ્રમાણપત્રો અપલોડ કરી દેવાના રહેશે. યોગ પ્રવૃત્તિઓમાં નિયમિતતા, જરૂરી વિકલ્પ પસંદ કરી અને યોગ પ્રવૃત્તિઓનો અહેવાલ છે એ આપણે અપલોડ કરી દેવાનો રહેશે. યોગ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓની ભાગીદારી કેવી છે એ પણ આપણે અહીંયા અપલોડ કરી દેવાનું રહેશે. સમૂહ કવાયતમાં નિયમિતતા અને વિદ્યાર્થીની ભાગીદારી છે એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. પ્રત્યેક ધોરણના વિદ્યાર્થીઓને રમતગમતની તક એમાં જરૂરી આધાર પુરાવા વિકલ્પ પસંદ કરી અને અપલોડ કરી દેવાના રહેશે. રમતગમતમાં કુમાર અને કન્યાઓની સપ્રમાણ ભાગીદારીતા એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. રમતગમતમાં શાળાની ભાગીદારી કેવી છે એના યોગ્ય આધાર પુરાવા અપલોડ કરી દેવાના રહેશે. બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનની વાત છે એમાં યોગ્ય આધાર પુરાવા છે એ અપલોડ કરી દેવાના રહેશે.
વિષય મંડળો અંતર્ગત થતી પ્રવૃત્તિઓ. શાળામાં કોઈ પણ 2 વિષયોના મંડળની રચના કરવામાં આવે છે કે નથી કરવામાં આવી, 3 મંડળની રચના કરવામાં આવી છે, એ પ્રમાણે આધાર પુરાવા અહીં અપલોડ કરી દેવાના રહેશે. વિષય મંડળો અંતર્ગત શાળામાં યોજાયેલ પ્રવૃત્તિઓનો અહેવાલ. વિવિધ પ્રદર્શનો અને પ્રવૃત્તિઓમાં ભાગીદારી. ઇકો ક્લબ છે, ઉર્જા સંરક્ષણ, જળ વ્યવસ્થાપન, વૃક્ષારોપણ, બાગબાની, કિચન ગાર્ડન, ઔષધ બાગ, પ્રાકૃતિક ખેતી, દિન વિશેષ, કચરાનું વ્યવસ્થાપન, વ્યાખ્યાન, જાગૃતિ કાર્યક્રમો. રાષ્ટ્રીય, સાંસ્કૃતિક અને દિન વિશેષ કાર્યક્રમોની પ્રવૃત્તિઓ. શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમો, ઉજવણીઓ, દિન વિશેષ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની ભાગીદારી. એમાં રાષ્ટ્રીય, સાંસ્કૃતિક દિન વિશેષ કાર્યક્રમોની પ્રવૃત્તિઓ અને તેમાં વિદ્યાર્થીઓની ભાગીદારીનો અહેવાલ છે, એ અહેવાલ અપલોડ કરી દેવાનો રહેશે. શાળામાં થતી મૂલ્યલક્ષી પ્રવૃત્તિઓ. રામહાટ, અક્ષયપાત્ર, ખોયા પયા, આજનું ગુલાબ, આજનો દીપક, વાર્તા કથન, નાટક વગેરેનો આધાર પુરાવા છે, એ અહેવાલ અપલોડ કરી દેવાનો રહેશે. શાળા દ્વારા સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓ. સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, નિરંતર શિક્ષણ, વ્યસન મુક્તિ, સ્વસ્થ આહાર, મોક ડ્રીલ, શેરી નાટક, વોલ પેઇન્ટિંગ, સ્કાઉટ ગાઈડની વિગતો, એનો અહેવાલ છે, એ અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ આનંદદાયી શનિવાર, જોયફુલ સેટરડે અંતર્ગત પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓનો અહેવાલ પણ આપણે અપલોડ કરી દેવાનો રહેશે. દફતર વિનાના 10 દિવસ બેકલેસ ડેની વાત અહીંયા કરવામાં આવેલી છે. તો બેકલેસ ડે અંતર્ગત જે અહેવાલ છે, એ પણ અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. સ્થાનિક લોકવિદ્યાને પ્રોત્સાહન. હસ્તકલા, હુનર, કૃષિ વિદ્યા, વ્યવસાય, લઘુ ઉદ્યોગ, સ્થાનિક પેદાશો આધારિત ઉત્પાદનો, સારવાર પદ્ધતિઓ, એમાં યોગ્ય વિકલ્પ આપણે પસંદ કરી લેવાનો રહેશે. નેતૃત્વ વિકાસ સંબંધી પ્રવૃત્તિઓ છે, એમાં પણ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને આપણે આધાર પુરાવા. શાળા દ્વારા મોનિટર, બાલબંધ પ્રતિનિધિ, શાળાની વિવિધ સમિતિ, ક્લબની લીડરની પસંદગી પ્રક્રિયાનો અહેવાલ અને પસંદગી થયેલ લીડર્સની યાદી અહીંયા અપલોડ કરવાની રહેશે. નેતૃત્વ માટે કુમાર અને કન્યાઓને સમાન તક. એના માટેનો યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. પુસ્તકાલયના ઉપયોગની વાત છે. શાળાના વિદ્યાર્થીઓ વર્ષમાં સરેરાશ 5 થી વધુ પુસ્તક વાંચે છે, એના આધાર પુરાવા છે, એ અપલોડ કરી દેવાના રહેશે. શિક્ષકો દ્વારા પુસ્તકાલયનો ઉપયોગ કેવો થાય છે, એના વિશેની વાત છે, એના પણ આધાર પુરાવા છે, એ અહીંયા અપલોડ કરી દેવાના રહેશે. પુસ્તકાલય વાંચન સંબંધિત પ્રવૃત્તિઓ છે, એ પ્રવૃત્તિઓનો અહેવાલ પણ આપણે અહીંયા અપલોડ કરી દેવાનો રહેશે. ત્યારબાદ પીએમ પોષણ યોજનાની વાત છે. ભોજન પહેલાં અને પછીની સ્વચ્છતા અંગેની ટેવ, એની વાત છે. ભોજન પહેલાં અને પછી વિદ્યાર્થીઓ હાથ મોં સ્વચ્છ કરી શકે તે માટેની સુવિધા અને બાળકો ઉપયોગ કરતા હોય તેવો ફોટોગ્રાફ્સ અપલોડ કરવાનો રહેશે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વચ્છતા, વાળ, દાંત, નખ, ગણવેશ, શરીર સ્વચ્છતા, આ માટે યોગ્ય આધાર પુરાવા છે. વિદ્યાર્થીઓની વ્યક્તિગત સ્વચ્છતાની કેળવણી માટેના શાળાના પ્રયાસો, આરોગ્યપ્રદ આહાર અંગેની જાગૃતિ સંબંધિત પ્રવૃત્તિઓની વિગત છે, એ અપલોડ કરી દેવાની રહેશે. ત્યારબાદનું જે આહાર વિશેની વાત છે, આરોગ્યપ્રદ આહાર, એમાં યોગ્ય વિકલ્પ પસંદ કરી લેવાનો રહેશે. સલાહ અને માર્ગદર્શન, એમાં આધાર પુરાવા તરીકે વિદ્યાર્થીઓની માનસિક સ્વાસ્થ્ય સુખાકારી કારકિર્દી માટે સલાહ અને માર્ગદર્શન માટેની વ્યવસ્થા અને તે અંતર્ગત યોજાયેલ કાર્યક્રમો અને પ્રવૃત્તિઓનો અહેવાલ આપણે અપલોડ કરી દેવાનો રહેશે. તો મિત્રો, આ રીતે આપણે ગુણોત્સવમાં આટલા પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અને આટલા પ્રકારના માપદંડો છે, એ આપણે ભરવાના રહેશે. તો વિડીયો બહુ લાંબો છે, કંટાળાજનક છે, છતાં પણ તમે જો આ વિડીયો જોયો હોય અને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરશો. આ સંદર્ભે કોઈ મૂંઝવણ હોય તો પ્રશ્ન કરશો. થેન્ક યુ.